ક્યારે વિચાર્યું છે કે આપણો સ્માર્ટફોન હોય કે પછી મોટા મોટા સુપર કમ્પ્યુટર્સ આ બધું કામ કેવી રીતે કરે છે? નવાઈની વાત તો એ છે કે આટલી બધી જટિલ ટેકનોલોજીનો પાયો એકદમ સરળ છે. જાણે કે લાખો કરોડો નાની ચાલુ બંધ સ્વિચો ગોઠવેલી હોય. તો ચાલો આની પાછળનું રહસ્ય ખોલીએ. આ બધું શરૂ થાય છે લોજિક ગેટથી, જે ડિજિટલ દુનિયાનો પાયાનો પથ્થર છે. એને એક સાદી લાઇટ સ્વિચ જેવો જ સમજો. ચાલુ એટલે કે 1 અને બંધ એટલે કે 0. આ ગેટ કેટલાક ઇનપુટ લે છે અને એક ચોક્કસ નિયમ પ્રમાણે ફક્ત એક જ આઉટપુટ આપે છે. આજના સેશનમાં આપણે એકદમ બેઝિક ડિજિટલ સ્વિચથી શરૂ કરીશું. પછી મૂળભૂત ગેટ્સ કયા છે એ જોઈશું. એ પછી આવશે યુનિવર્સલ ગેટ્સ, જે ખરેખર પાવરફુલ છે. અને પછી જોઈશું કે આ ગેટ્સ ભેગા મળીને ગણતરી કેવી રીતે કરે છે અને છેલ્લે ડેટાને કેવી રીતે મેનેજ કરે છે. તો યાદ રાખજો, આખા કમ્પ્યુટિંગ જગતના મૂળમાં આ જ સરળ ગેટ્સ છે. એ ફક્ત 2 જ વસ્તુ સમજે છે: સાચું એટલે કે 1 અને ખોટું એટલે કે 0. દરેક નાનામાં નાની ગણતરી પણ આ 2 વિકલ્પો પર જ ટકેલી છે. તો ચાલો હવે આપણે ડિજિટલ તર્કના 3 મુખ્ય પાયાના પથ્થરોને મળીએ. એ છે એન્ડ, ઓર અને નોટ. બસ આ જ 3 ગેટ્સ છે જેના પર મોટી અને જટિલ સર્કિટ્સ બનેલી છે. સૌથી પહેલા વાત કરીએ એન્ડ ગેટની. આનો નિયમ એકદમ કડક છે, કોઈ સમાધાન નહીં. એ કહે છે કે જ્યાં સુધી બધા ઇનપુટ્સ ચાલુ એટલે કે 1 ન હોય ત્યાં સુધી હું આઉટપુટ ચાલુ નહીં કરું. એક પણ ઇનપુટ બંધ એટલે કે 0 હોય તો આઉટપુટ પણ બંધ જ રહેશે. સ્ક્રીન પર જે દેખાય છે એ છે એન્ડ ગેટનું પ્રમાણભૂત પ્રતીક. જ્યારે પણ કોઈ સર્કિટ ડાયાગ્રામ જોવામાં આવે ત્યારે આ અંગ્રેજીના ડી આકારનો ગેટ બતાવશે કે અહીંયા એન્ડ ઓપરેશન થઈ રહ્યું છે. હવે આ ટ્રુથ ટેબલ જુઓ. આ ટેબલ આપણને બધું જ કહી દે છે. જો પહેલા 3 કેસમાં ક્યાંક ને ક્યાંક 0 છે, એટલે આઉટપુટ 0 જ છે. ફક્ત છેલ્લી હરોળમાં જ્યારે ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 1 હોય ત્યારે જ આપણને આઉટપુટમાં 1 મળે છે. આ જ છે એન્ડ ગેટનો નિયમ. હવે એન્ડ ગેટથી થોડું અલગ છે ઓઆર ગેટ. આ એટલો કડક નથી. એ કહે છે કે મને કોઈ પણ એક ઇનપુટ ચાલુ આપી દો, હું આઉટપુટ ચાલુ કરી દઈશ. મતલબ કે જો કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો પરિણામ 1 જ આવશે. ઓર ગેટના ટ્રુથ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે માત્ર એક જ કેસ છે જ્યારે આઉટપુટ 0 હોય, જ્યારે બધા ઇનપુટ્સ 0 હોય. બાકીની બધી જ પરિસ્થિતિઓમાં જ્યાં ઓછામાં ઓછો એક ઇનપુટ 1 છે ત્યાં આઉટપુટ 1 જ રહે છે. અને હવે છે છેલ્લો મૂળભૂત ગેટ, નોટ. આને ઇન્વર્ટર પણ કહેવાય છે. નામ પ્રમાણે જ એનું કામ છે. આનું કામ એક જ છે: જે પણ ઇનપુટ આવે એને ઉલટાવી દેવાનું. 0 આપો તો 1 કરી દે અને 1 આપો તો 0. બસ. નોટ ગેટનું ટ્રુથ ટેબલ તો સૌથી સીધું સાદું છે. જો ઇનપુટ 0 તો આઉટપુટ 1, ઇનપુટ 1 તો આઉટપુટ 0. એકદમ સરળ. હવે જરા વિચારો, શું એવું બની શકે કે અમુક ગેટ્સ એટલા પાવરફુલ હોય કે એનો ઉપયોગ કરીને બીજા બધા જ ગેટ્સ બનાવી શકાય? હા, એવા ગેટ્સ છે અને એમને કહેવાય છે યુનિવર્સલ ગેટ્સ. NAND અને NOR ગેટ્સ ખરેખર ખાસ છે. એમની ખાસિયત એ છે કે તમે ફક્ત NAND ગેટ્સનો સમૂહ લઈને અથવા ફક્ત NOR ગેટ્સનો સમૂહ લઈને બીજા બધા જ ગેટ્સ બનાવી શકો છો. એન્ડ, ઓર, નોટ બધું જ. આ જ કારણે સર્કિટ ડિઝાઇનમાં એમનું ખૂબ મહત્વ છે. અને રસપ્રદ વાત તો એ છે કે એમને બનાવવા સસ્તા પડે છે. એટલે ચિપ ઉત્પાદકો ઘણીવાર ફક્ત આ એક જ પ્રકારના ગેટનો ઉપયોગ કરીને આખી સર્કિટ બનાવી દે છે. સારું, અત્યાર સુધી આપણે એક ગેટની વાત કરી. પણ જ્યારે આપણે એમને જોડીએ છીએ ત્યારે શું થાય છે? આ સરળ નિયમો ભેગા મળીને ગણિત જેવા જટિલ કાર્યો કેવી રીતે કરી શકે છે? અને આ સ્લાઇડ એ જાદુ બતાવે છે. અહીંયા જો 2 સરળ હાફ એડર સર્કિટ્સને જોડીને એક વધુ જટિલ ફૂલ એડર બનાવવામાં આવ્યો છે. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે નાના નાના બિલ્ડિંગ બ્લોક્સ ભેગા મળીને મોટા અને વધુ શક્તિશાળી કાર્યો કરી શકે છે. ચાલો પહેલા હાફ એડરને સમજીએ. આ 2 બાઇનરી અંકોનો સરવાળો કરવા માટેની સૌથી મૂળભૂત સર્કિટ છે. બિલકુલ એવું જ જેવો આપણે સ્કૂલમાં શીખ્યા હતા. તે 2 અંકોનો સરવાળો કરે છે અને જો જરૂર પડે તો વધી એટલે કે કેરી પણ આપે છે. તો આ હાફ એડર બનેલો કેવી રીતે છે?
એની અંદર શું છે? એ ફક્ત 2 ગેટ્સનું મિશ્રણ છે. સરવાળા માટે એક ખાસ ગેટ જેને EXOR કહેવાય છે અને વધી માટે આપણો જાણીતો AND ગેટ. જોયું કેટલું સરળ છે? અને આ જ સિદ્ધાંતો બાદબાકી પર પણ લાગુ પડે છે. આ છે હાફ સબટ્રેક્ટર. એ પણ તફાવત અને ઉધારની ગણતરી કરવા માટે લોજિક ગેટ્સનો જ ઉપયોગ કરે છે, જે હાફ એડર જેવું જ છે. સારું, તો ગણતરીઓ તો થઈ ગઈ. હવે ચાલો ડેટા મેનેજમેન્ટ તરફ જઈએ. કેટલીક સર્કિટ્સ એવી હોય છે જે માહિતીને ક્યાં મોકલવી, એનું શું કરવું, એનું સંચાલન કરે છે. જાણે કે એ ડિજિટલ માહિતી માટેના ટ્રાફિક પોલીસ હોય. અહીં 2 મહત્વપૂર્ણ સર્કિટ્સ છે: મલ્ટીપ્લેક્સર, ટૂંકમાં મક્સ, અને ડીમલ્ટીપ્લેક્સર એટલે કે ડીમક્સ. મક્સ શું કરે? એ ઘણા બધા રસ્તા પરથી આવતા ટ્રાફિકમાંથી કોઈ એકને પસંદ કરે છે અને એક જ રસ્તા પર આગળ મોકલે છે. અને ડીમક્સ એનાથી બિલકુલ ઉલટું કરે છે. એ એક જ રસ્તા પરથી આવતા ટ્રાફિકને લઈને એને ઘણામાંથી કોઈ એક રસ્તા પર મોકલી દે છે. તેવી જ રીતે ડીકોડર અને એન્કોડર પણ એકબીજાના વિપરીત છે. ડીકોડર એક બાઇનરી કોડ લે છે અને એનું અર્થઘટન કરીને કોઈ એક ચોક્કસ આઉટપુટને ચાલુ કરે છે, જ્યારે એન્કોડર કોઈ એક ચાલુ ઇનપુટના આધારે એના માટેનો બાઇનરી કોડ બનાવે છે. આ સ્લાઇડ પર આપણે એ જ તફાવત બરાબર જોઈ શકીએ છીએ. ડાબી બાજુએ 2 થી 4 ડીકોડર છે, જે 2 બીટના કોડને 4માંથી કોઈ એક આઉટપુટમાં ફેરવે છે. અને જમણી બાજુએ એન્કોડર છે, જે 8માંથી કોઈ એક ઇનપુટને 3 બીટના બાઇનરી કોડમાં ફેરવી દે છે. તો આ બધી સર્કિટ્સમાં એક વાત સામાન્ય છે. એ છે કે એમની પાસે કોઈ યાદદાસ્ત શક્તિ નથી. એમને કોમ્બિનેશનલ સર્કિટ્સ કહેવાય છે. એનો મતલબ એ છે કે જે ક્ષણે ઇનપુટ બદલાય એ જ ક્ષણે આઉટપુટ પણ બદલાઈ જાય. એ ભૂતકાળને યાદ નથી રાખતી, ફક્ત વર્તમાન પર જ કામ કરે છે. અને આ આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે. જો આટલા સરળ, પાયાના ઘટકો ભેગા મળીને સરવાળા બાદબાકી કરી શકે, ડેટા મેનેજ કરી શકે, તો વિચારો કે જ્યારે આપણે આવા લાખો કે અબજો ગેટ્સને એક નાની ચિપ પર ભેગા કરીએ ત્યારે શું શું શક્ય બને. આ જ આધુનિક કમ્પ્યુટિંગનો આધાર છે.